આ તરફ અમદાવાદમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી। મેઘરાજાએ ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટાડ્યા। અમદાવાદમાં ખાબકેલા વરસાદથી આયોજકોની ચિંતા વધી। મણિનગરના એલજી ગ્રાઉન્ડના દ્રશ્યો છે, જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। રોડ રોલરની મદદથી ગ્રાઉન્ડને સરખું કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। અમદાવાદમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો અને તેને લઈને આયોજકો ચિંતામાં મુકાયા છે। માતાજીની ભક્તિ ને માતાજીની આરાધના એટલે કે નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે, પણ ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં વરસાદ વેરી બની રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, પણ અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે। આજે બપોર બાદ આપ જોઈ રહ્યા છો, અમદાવાદના મણિનગર વિસ્તારમાં સૌથી મોટા જે ગરબા થાય છે એટલે કે એલજી હોસ્પિટલના સામેના ગ્રાઉન્ડમાં જ્યાં દાંડિયા ડ્રીમલેન્ડ કરીને ગરબાનું આયોજન છે સરકાર હોસ્પિટાલિટી દ્વારા, અને તમે જોઈ રહ્યા છો કે ત્યાં તમામ માટીઓ સમતળ કરવામાં આવી હતી, પણ વરસાદ આવવાને કારણે ગારો અને કિચડનું સામ્રાજ્ય થઈ ગયું છે। એટલું જ નહીં, અહીંયા જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તે ડેકોરેશનને પણ નુકસાન થયું છે। ડોમ ઊભો કરી દેવામાં આવ્યો છે, પણ સતત આવતા વરસાદને કારણે ખાસ કરીને ખેલૈયાઓ માટે ક્યાંક ને ક્યાંક આ માટી વેરી બને। તમે જોઈ રહ્યા છો કે જે રોલર છે તે રોલર દ્વારા વરસતા વરસાદમાં, ધીમા વરસાદમાં પણ તેને સમતળ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અને ખાસ કરીને કે જ્યાં ગારો કીચડ છે ત્યાંથી માટી ઉપર નાખી અને તેને સમતળ કરવાનો પ્રયાસ છે। તો કહી શકાય કે શહેરના અનેક વિસ્તારોમાં વરસેલા વરસાદે નવરાત્રિના આયોજકોમાં ચિંતા વધારી છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ અનેક મોટા ગરબા ઇવેન્ટ એટલે કે નવરાત્રિ ઇવેન્ટ થાય છે, પણ આ વરસાદની આગાહીએ હવે આ નવરાત્રિના આયોજકોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો પણ કર્યો છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। વરસાદના કારણે ઘણી બધી માટી પલળી ગઈ છે, માટી તણાઈ ગઈ છે, એટલે અમે રોલર ને બધું ફેરવી રહ્યા છે। અમારો ડોમ તૈયાર થયો છે, એની ઉપર પણ અમે બધું તૈયાર કરી રહ્યા છે। નીચે પાણી વહી રહ્યું છે, અને જે ડેકોરેશન અત્યારે થઈ ગયું છે એ પણ પલળી ગયું છે, એટલે પુષ્કળ હેરાનગતિ તો થઈ જ રહી છે, પણ ભગવાનના આશીર્વાદ માનીને આગળ વધવું જ પડશે। કુદરતની સામે કોણ શું કરી શકે। વરસાદી માહોલની વચ્ચે ગરબા આયોજકોની ચિંતા વધી। અમદાવાદમાં અનેક આયોજનના પંડાલમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। એસજી હાઈવે રિંગ રોડ પર મોટા આયોજન કરવામાં આવ્યા છે, પરંતુ આયોજકોની ચિંતામાં વધારો કરતા દ્રશ્યો છે। પ્રી નવરાત્રિના આયોજકો તો સૌથી વધુ ચિંતિત છે, કારણ કે હાલ તો ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ચૂક્યા છે। એસજી હાઈવે રિંગ રોડ પરના આ તમામ જે ગરબાના ગ્રાઉન્ડ્સ છે, આ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેને આયોજકોની ચિંતામાં સતત વધારો કર્યો છે। જોકે નવરાત્રિને હવે 2 દિવસનો સમય બાકી છે, અને પહેલા ધોધમાર વરસાદ વરસ્યો, અને એવામાં જ્યારે પ્રી નવરાત્રિનું જેમણે આયોજન કર્યું છે તેમની ચિંતામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। એસજી હાઈવેની સાથે રિંગ રોડ પરના જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મોટા મોટા પંડાલો ખડકી દેવામાં આવ્યા છે, અને ગરબા ગ્રાઉન્ડમાં હાલ વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો નવરાત્રિના આડે હવે માત્ર 2 દિવસ બાકી છે, અને પહેલા સતત વરસાદ વરસ્યો છે, અને આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે કે નવરાત્રિના 2 દિવસ બાદ હળવો વરસાદ ફરી એક વખત વધી શકે છે, જેને લઈ ગરબા આયોજકોની ચિંતામાં ફરીવાર વધારો થયો છે। હાલમાં તો જે ગરબા આયોજકો છે તેઓ આ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે, તો તેના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા છે। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાથી આયોજકો સતત ચિંતામાં જોવા મળ્યા। બીજી તરફ ખેલૈયાઓ પણ ચિંતામાં છે। ગીતા, અત્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જોકે સવારથી જ આ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદનો એસજી હાઈવે હોય કે પછી એસપી રિંગ રોડ હોય, તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વરસાદની વચ્ચે ખાસ કરીને જે ખેલૈયાઓ અને આયોજકોના જીવ છે તે અદ્ધર તાલે જોવા મળી રહ્યા છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદમાં સૌથી પહેલી વખત આ યુનાઇટેડ વેવ અમદાવાદનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જેટલા પણ સ્પીકર્સ છે કે ત્યાં આગળ અત્યારે એને સેફલી અત્યારે મૂકી દેવામાં આવ્યા છે। આયોજકો પણ અત્યારે ટેન્શનમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતની આગાહી કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં એટલે કે નવરાત્રિમાં પણ વરસાદ વિલન બની શકે છે, ત્યારે આપણી સાથે આયોજકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, જે રીતની આગાહી છે ને આજે સવારથી જ વરસાદી માહોલ અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે, અત્યારે ગાજવીજ પણ અહીંયા આગળ થઈ રહી છે, કેટલો ડરનો માહોલ? ડરનો માહોલ થોડોક તો છે। અત્યારે પ્રિપરેશન બધું ઢાંકવાનું ને એવું બધું ચાલુ થઈ ગયું છે, અને ડરના માહોલ વચ્ચે એક માહોલ એવો છે કે લોકો આખા વર્ષ સુધી નવરાત્રિની રાહ જોતા હોય ખેલૈયા,
અને એ ખેલૈયાઓને થોડુંક અત્યારે એમ થશે કે ભાઈ શું વરસાદ છે શું નહીં. 4-5 દિવસની આગાહી છે પણ લાગતું નથી કે આવશે. અને આ વખતે ગરબા ખેલૈયાઓ જે છે એ લોકોને જે મજા આવે એના માટે આ વખતે એક અમદાવાદમાં યુનાઇટેડ વેવ કરીને આપણે જે ગરબા કરીએ છીએ કે વડોદરાના જે વિશ્વવિખ્યાત ગરબા છે એ આપણે અમદાવાદમાં લઈ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ પ્રયત્નને ગરબાના ખેલૈયાઓ છે એ સામે એટલો ઉત્સાહ લઈને આવે એવી અમારી ઈચ્છા છે. વરસાદ આવશે તો તમને લાગી રહ્યું છે કે આ આપનું જે આયોજન કર્યું છે તેની મજા બગડશે? વરસાદમાં એવું છે કે આજે બતાવી રહ્યા છે, પછી મેં ચેક કર્યું છે ઓનલાઈન 2 દિવસ પછી આઈ થિંક નથી બતાવી રહ્યા. એટલે દર વખતે એવું હોય જ છે કે 1 થી 2 દિવસ વરસાદ હોય છે, પણ અમારી એટલી શું કહેવાય છે સગવડ બધી છે કે વરસાદ આજે ને કાલે આવે તો ફરીથી ઊભા થઈ જઈએ એ રીતે પ્રિપેરેશન ચાલુ છે બધી. કઈ રીતની પ્રિપેરેશન કરવામાં આવી છે? બી પ્લાન શું હશે? કારણ કે જો વરસાદ આવશે, અહીંયા આગળ બધું મ્યુઝિક સિસ્ટમ છે, ઓપન ગ્રાઉન્ડ છે અને જો કાદવ કીચડ પણ થઈ શકે છે, તો એવા સમયમાં કઈ રીતનું તૈયારી છે? ફર્સ્ટ ઓફ ઓલ તો ગ્રાઉન્ડ એ રીતનું સિલેક્ટ કરેલું છે કે વરસાદનું પાણી ટોટલી 3 થી 4 કલાકમાં ઓન કોર્નર જતું રહે, એટલે ગ્રાઉન્ડ તો અમારું સુકાઈ જ રહેશે. અને ટોટલ જે બી અમારી મૂવમેન્ટ કરેલી છે, જે બી અમારા સ્પીકર છે, લાઇટિંગ છે, ટોટલ કવર અપ કરીને રાખેલું છે. એટલે વરસાદના લીધે અમારી કોઈ ઇક્વિપમેન્ટ કે બધું ટોટલી ડેકોર બી અને એન્ટ્રી ટોટલ ડેકોર બધું વોટરપ્રૂફ કરેલું છે અમે. કેટલા મહિના પહેલાંથી આ તૈયારીઓ અહીંયા આગળ કરતા હતા અને ક્યારે વિચાર્યું હતું? કારણ કે દર વખત જ્યારે નવરાત્રિ આવે ત્યારે 1-2 દિવસ એવા હોય છે કે જ્યારે વરસાદ વિલન બનતો હોય, વિઘ્ન થતું હોય છે. અમે 2 મહિના પહેલેથી પ્લાન કરી રહ્યા છીએ અને આઈ થિંક 1 વીક પહેલાં તો એવું હતું કે નવરાત્રિના 5 દિવસ સુધી મજા બગડી શકે, એટલે એ જ રીતે પ્રિપેરેશન કરેલી છે કે બધું વોટરપ્રૂફિંગ સાથે અને પાછળ બધું બેકઅપમાં રાખેલું જ છે કે કેવી રીતે બધું કરવું. તો બેકઅપમાં કઈ રીતનો પ્લાન છે તમારો? બેકઅપમાં એવી રીતે પ્લાન છે કે જેમ ભાઈએ કીધું કે ગ્રાઉન્ડ અમારું એવી સિલેક્શન એવું છે કે ગ્રાઉન્ડમાં કાદવ કીચડ નથી થાય એમ. પ્લસ જે વસ્તુઓ અમે ડોમ બનાવેલા છે બધા વોટરપ્રૂફ ડોમ છે. ઇલેક્ટ્રિકનું જોવા જઈએ તો ઇલેક્ટ્રિકના અમારી પાસે ગવર્મેન્ટ એપ્રુવલ આવેલા છે. તો આ ગ્રાઉન્ડમાં એ રીતની અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે કે જો વરસાદ આવશે તો બધી વસ્તુ સુરક્ષિત રીતે મૂકી શકાય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો ગીતા એમાં ખેલૈયાઓ અને આયોજકો ક્યાંક ને ક્યાંક થોડાક તો નિરાશ જોવા મળી જ રહ્યા છે. ગીતા જી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.